નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની લવ સ્ટોરી આપણે જોઈએ। આજની લવ સ્ટોરીનું નામ છે ચાંદની અને પર્વની કહાની। રાજકોટની દુશ્મનાવટથી જન્મેલો પ્રેમ, ચાંદની અને પર્વ। રાજકોટ શહેર તેની સંસ્કૃતિ, બજારો અને લોકોના દિલથી ઓળખાય છે, પરંતુ આ શહેરમાં એક એવી કહાની પણ હતી જે વર્ષો સુધી લોકો વચ્ચે ચર્ચાતી હતી। બે પરિવાર વચ્ચેની જૂની દુશ્મનાવટ। રાજકોટના એક વિસ્તારમાં બે મોટા પરિવાર રહેતા હતા। એક પરિવાર હતું ચાંદનીનો અને બીજો પરિવાર હતું પર્વનો। વર્ષો પહેલા કોઈ એક નાની વાતથી બંને પરિવાર વચ્ચે એવો ઝઘડો થયો હતો કે પછી બંને પરિવાર એકબીજાનો ચહેરો પણ જોવા તૈયાર નહોતા। સમય પસાર થતો ગયો, પણ દુશ્મનાવટ ક્યારેય ખતમ થઈ નહીં। ચાંદની ખૂબ બુદ્ધિશાળી અને શાંત અને સ્વાભિમાની છોકરી હતી। તેને અભ્યાસ અને સંગીતનો ખૂબ શોખ હતો। બીજી તરફ પર્વ થોડો મસ્તમોલા, મદદગાર અને દિલથી સારો છોકરો હતો। બંને એક જ કોલેજમાં ભણતા હતા, પણ પરિવારની દુશ્મનાવટને કારણે તેઓ ક્યારેય એકબીજા સાથે વાત કરતા નહોતા। એક દિવસ કોલેજમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આપ્યો। શિક્ષકે ચાંદની અને પર્વને એક જ ટીમમાં રાખ્યા। ચાંદનીને આ વાત પસંદ ન પડી, પણ તે મનમાં વિચારતી હતી, આ તો એ જ પરિવારનો છે, મને તેની સાથે કામ કરવું પડશે। પર્વ પણ શરૂઆતમાં થોડો અચકાતો હતો, પણ તેણે વિચાર્યું કે કોલેજનું કામ છે એટલે સાથે કરવું પડશે। પ્રોજેક્ટ બંને માટે ઘણીવાર મળવું પડતું। શરૂઆતમાં માત્ર કામ પૂરતી જ વાતો થતી હતી, પરંતુ ધીમે ધીમે બંનેને સમજાયું કે તેઓએ એકબીજા વિશે જે વિચાર્યું હતું તે ખોટું હતું। પર્વ ચાંદનીને ઘણી મદદ કરતો। ચાંદની પણ પર્વની મહેનત અને સચ્ચાઈ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ। એક દિવસ તેઓ પ્રોજેક્ટ માટે શહેરની બહાર એક ઐતિહાસિક સ્થળે માહિતી લેવા ગયા। ત્યાં લાંબી ચર્ચા દરમિયાન બંનેએ એકવાર દિલથી વાત કરી। ચાંદનીએ કહ્યું, મને હંમેશા લાગતું હતું કે તમે લોકો ખરાબ છો, કારણ કે ઘરે હંમેશા એવું જ સાંભળ્યું। પર્વ હળવું હસીને બોલ્યો, મારા ઘરે પણ તમારા પરિવાર વિશે એ જ કહેવામાં આવે છે। બંને થોડા સમય માટે શાંત રહી ગયા, પછી બંને હસવા લાગ્યા। તે દિવસ પછી બંને વચ્ચે દોસ્તી શરૂ થઈ ગઈ। સમય પસાર થતો ગયો। કોલેજના પ્રોજેક્ટ, કેફેમાં ચા, લાઇબ્રેરીમાં સાથે અભ્યાસ, આ બધામાં તેઓ વધુ નજીક આવવા લાગ્યા। એક દિવસ રાજકોટમાં ભારે વરસાદ પડી રહ્યો હતો। ચાંદની બસ સ્ટોપ પર ઊભી હતી। પર્વ પણ ત્યાં આવી ગયો। બંને એક જ છત્રી નીચે ઊભા રહ્યા। પર્વે ચાંદની તરફ જોઈને કહ્યું, ક્યારેક લાગે છે કે આપણા પરિવારની દુશ્મનાવટ ના હોત તો કદાચ આપણે ઘણા પહેલા મિત્રો બની ગયા હોત। ચાંદની ધીમેથી બોલી, શાયદ, પણ કદાચ એ માટે જ આપણે આજે મળ્યા છીએ। તે ક્ષણે બંનેને સમજાયું કે તેમની વચ્ચેની લાગણી હવે માત્ર દોસ્તી સુધી સીમિત નથી રહી। થોડા દિવસ પછી
પર્વે હિંમત કરીને ચાંદનીને કહ્યું, ચાંદની, મને ખબર છે કે આપણા પરિવાર વચ્ચે જૂની દુશ્મનાવટ છે, પણ દિલને સમજાવવું મુશ્કેલ છે. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. ચાંદની થોડું મૌન રહી. પછી તેની આંખોમાં સ્મિત આવી ગયું. પર્વ, મને પણ ખબર નથી પડતી કે ક્યારેય તું મારા દિલમાં ખાસ બની ગયો. તે દિવસે બંનેએ એક નક્કી કર્યું કે તેઓ પ્રેમને કોઈ દુશ્મનાવટથી નબળું નહીં પડવા દે. સમય સાથે આ વાત બંને પરિવાર સુધી પહોંચી. શરૂઆતમાં બંને પરિવારો ખૂબ ગુસ્સે થયા, પણ જ્યારે તેમણે જોયું કે ચાંદની અને પર્વ ખરેખર એકબીજાને ખુશ રાખે છે, ત્યારે ધીમે ધીમે દિલ બદલવા લાગ્યા. આખરે એક દિવસ બંને પરિવારો મળ્યા અને વર્ષો જૂની દુશ્મનાવટને ભૂલી ગયા. રાજકોટના લોકો માટે આ ઘટના એક ઉદાહરણ બની ગઈ, કારણ કે જ્યાં વર્ષો સુધી દુશ્મનાવટ હતી, ત્યાં હવે પ્રેમ અને ખુશીનો પ્રકાશ ફેલાઈ ગયો હતો. અને આમ ચાંદની અને પર્વની કહાની એ સાબિત કરી કે સાચો પ્રેમ સૌથી મોટી દુશ્મનાવટને પણ ખતમ કરી શકે છે. દોસ્તો, તમને અમારા આવા લવ સ્ટોરીવાળા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી લો અને નીચે આપેલ ઘંટડી પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લો. આભાર.